સંકલનના અમુક જે પાયાના નિયમો છે એ આપણે જોઈએ છીએ. ફરીથી એકવાર જોઈ લો. ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ સી. તો ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ પ્લસ બી ડીએક્સ ઇક્વલ ટુ 1/a એફ ઓફ એક્સ પ્લસ બી પ્લસ સી. આ પહેલો નિયમ છે, અગાઉ ચર્ચા કરેલી છે. હજી એકવાર જોઈ લો કે જ્યારે મૂળ સૂત્રમાં એક્સની જગ્યાએ એક્સ પ્લસ બી હોય ત્યારે સંકલન એના એ જ નિયમ મુજબ થાય છે. એક્સનો સહગુણક જે છે એ છેદમાં આવે છે. એક સાદું ઉદાહરણ જોઈ અને આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એની આપણે ચર્ચા કરીએ. પહેલું ઉદાહરણ છે તમે જુઓ. ઇન્ટિગ્રેશન e રેઝ ટુ 3x પ્લસ 7 dx. તો આપણે સૂત્ર છે જાણીએ છીએ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ એક્સ ડીએક્સ. તો e રેઝ ટુ એક્સ એટલે સૂત્ર છે એનું એ જ રહેશે. એટલે પહેલું e રેઝ ટુ 3x પ્લસ 7 પ્લસ સી. હવે એક્સનો જે સહગુણક છે 3 એ શું આવશે? છેદમાં આવશે 1/3. સૂત્રનો કઈ રીતે ઉપયોગ અને પછી એનો મૂળભૂત રીતે કઈ રીતે ઉપયોગ થશે એ તમને ખ્યાલ આવે. બીજું ઉદાહરણ છે એ જુઓ. ઇન્ટિગ્રેશન 1/7x. બી છે એ પ્લસ માઇનસ અચળ હોઈ શકે. ધારો કે 7x માઇનસ 5 dx. તો પહેલું મૂળ સૂત્ર છે એ જુઓ તમે 1/x dx. તો log mod x પ્લસ સી. હવે એક્સની જગ્યાએ તમે જુઓ શું છે તમારી પાસે એક્સ પ્લસ બી સ્વરૂપ 7x માઇનસ 5. એટલે પહેલાં એક્સની જગ્યાએ જ્યારે એક્સ પ્લસ બી હોય ત્યારે મૂળ સૂત્ર એમને એમ લાગુ પડે. એટલે log mod 7x માઇનસ 5 પ્લસ સી. અને એક્સનો સહગુણક 7 છે એ શું આવશે? છેદમાં આવશે. હવે આ સૂત્ર છે એ મૂળભૂત સૂત્ર છે. એનો ઉપયોગ કઈ રીતે કરવો? તો જે પાયાના જે અમુક સંકલન જે અવારનવાર તમારે આવશે એ જોઈ લો. સૌથી પહેલાં ઇન્ટિગ્રેશન સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ અને ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. આ બે સંકલન છે એ કઈ રીતે કરવા એ નિયમ સમજી લો. તો સંકલન જ્યારે સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ સંકલન કરવાનું આવે ત્યારે પાયાનો નિયમ તમારે ઘાત દૂર કરવાની. તો સાઇન સ્ક્વેર એક્સ ત્રિકોણમિતિનું સૂત્ર તમે જાણો છો 1 માઇનસ કોસ 2x બાય 2 dx. તો 1 માઇનસ કોસ 2x સૂત્ર મુજબ શું થશે? 2 સાઇન સ્ક્વેર એક્સ. 2 2 કેન્સલ થાય. એટલે સાઇન સ્ક્વેર એક્સનું સંકલન કરવું હોય તો સૌથી પહેલાં ઘાત છે એ તમારે દૂર કરવાની. હવે આનું પદવાર સંકલન થઈ શકશે. ઇન્ટિગ્રેશન 1/2 અચળ છે 1 dx માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન કોસ 2x dx. તો હવે સંકલન છે 1 dx અથવા ઇન્ટિગ્રેશન dx x x/2 માઇનસ કોસનું સંકલન સાઇન 2x. હવે એક્સની જગ્યાએ શું છે? એક્સ 2x વાળું સ્વરૂપ. એક્સનો સહગુણક ક્યાં આવશે? છેદમાં. એટલે 1/2 ઇન્ટુ 2 પ્લસ સી. એટલે આ જે છે એ શું થઈ ગયું? x/2 માઇનસ 1/4 સાઇન 2x પ્લસ સી. એ જ રીતે જ્યારે ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર એક્સ કરશો તો નિયમ એ જ રહેશે, તમારે ઘાત દૂર કરવાની. જો કોસ સ્ક્વેર એક્સ છે તો 1 પ્લસ કોસ 2x/2 dx. હવે આપણે પદવાર સંકલન કરીએ. જો નિયમ બંને જગ્યાએ નિયમ છે એ તમે ખાસ નિયમનું અવલોકન કરો. કયો નિયમ છે? અહીંયા બંને જગ્યાએ આપણે શું કરીએ છીએ? ઘાત છે એ આપણે દૂર કરીએ છીએ. તો હવે આનું પદવાર સંકલન કરીએ આપણે તો શું થશે? ઇક્વલ ટુ 1/2
ઇન્ટિગ્રેશન dx 1 dx લખી શકાય અથવા 1/2. હવે બીજા પદનું સંકલન cos 2x dx. હવે તમે જુઓ ઘાત દૂર કરી સંકલન સહેલાઈથી સૂત્ર મુજબ કરી શકશો. 1 dx x એટલે x/2. કોસનું સંકલન શું થશે? સાઇન, એટલે ફરીથી 1/4 સાઇન 2x પ્લસ સી. ઇન્ટિગ્રેશન છે cos 2x dx. આ શું થશે? જે એક્સની જગ્યાએ x પ્લસ બી સૂત્ર મુજબ 1/2 સાઇન 2x પ્લસ સી. આનો આપણે ઉપયોગ કર્યો. હવે આ નિયમ ધ્યાનમાં રાખી, જો મૂળ સિદ્ધાંત ઘાત દૂર કરવાની, સાઇન સ્ક્વેર હોય કોસ સ્ક્વેર હોય. 5મું ઉદાહરણ છે એ તમે જુઓ, ઇન્ટિગ્રેશન. દાખલા તરીકે સાઇન સ્ક્વેર 3x dx. તો સૌથી પહેલાં ઘાત દૂર કરવાની, તો સૂત્ર મુજબ શું થશે? ઇન્ટિગ્રેશન સાઇન સ્ક્વેર 3x 1 માઇનસ કોસ 6x/2. ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ થયો. તમે સહેલાઈથી જોઈ શકો છો. જો નિયમ કયો? તો વર્ગ આવે, સાઇન સ્ક્વેર હોય કોસ સ્ક્વેર હોય ત્યારે ઘાત છે એ દૂર કરવાનો. એટલે હવે પદવાર સંકલન કરીએ તો 1/2 ઇન્ટિગ્રેશન 1 dx અથવા ઇન્ટિગ્રેશન dx માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન cos 6x dx. હવે પદવાર સંકલન થઈ શકશે x/2 માઇનસ કોસનું સાઇન 6x, ફરીથી 1/, એટલે 1/6, 6 × 2 6 × 2 12 પ્લસ સી. જો બીજું ઉદાહરણ, ધારો કે ઇન્ટિગ્રેશન cos સ્ક્વેર x 4x dx. આ સંકલન કરવું છે તો નિયમ એ પહેલું સાઇન સ્ક્વેર હોય કે કોસ સ્ક્વેર હોય, તમારે શું ધ્યાન રાખવાનું? ઘાત છે એને શું કરવાની? દૂર કરવાની. ઘાત દૂર કરવા માટે આપણે કોસ સ્ક્વેર 4x છે તો 1 પ્લસ કોસ 8x/2. આ સૂત્રનો ઉપયોગ કર્યો. કોસ સ્ક્વેર થીટા 1 પ્લસ કોસ 2 થીટા/2. થીટા હોય તો ખૂણો ડબલ થાય 2 થીટા. અહીંયા 4x એટલે ખૂણો કેટલો થશે? ડબલ 8x. હવે તમે પદવાર સહેલાઈથી સંકલન કરી શકશો. 1/2 અચળ છે, બહાર રાખીએ. ઇન્ટિગ્રેશન 1/2 dx પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન cos 8x dx. હવે આપણે સંકલન કરીએ તો 1/2 dx x/2 કોસનું સંકલન સાઇન 8x/8 આવશે. 8 × 2 એટલે 8 દુ 16 વત્તા સી. તો આ જ રીતે સાઇન સ્ક્વેર 4x હોય, સાઇન સ્ક્વેર 5x હોય, સાઇન સ્ક્વેર 6x હોય તો ઘાત છે એ તમારે દૂર કરવાની. હવે સાઇન વર્ગ અને કોસ વર્ગનું સંકલન જોયું. હવે ઘન હોય તો કઈ રીતે કરવું? ઘન હોય તો સંકલન બે રીતે થશે. બીજો નિયમ છે એની ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ. દાખલાની ચર્ચા કરીએ પહેલાં વિધેય એની એન ઘાત f(x) એની એન ઘાત ગુણાકારમાં એનું વિધેયનું વિકલન f(x) એની એન ઘાત ગુણાકારમાં એનું વિકલન f' dx. તો આ પ્રકારના વિધેયનું સંકલન શું થશે? તો કે f(x) n+1 upon n+1 પ્લસ સી. n+1 પ્લસ સી, જ્યાં n છે એ નોટ ઇક્વલ ટુ -1. આનું સૂત્રનું એક ઉદાહરણ જુઓ. વિધેય એની એન ઘાત ગુણાકારમાં એનું વિકલન. આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો. તો f(x) દાખલા તરીકે સાવ સાદું ઉદાહરણ જુઓ. ઇન્ટિગ્રેશન sin 7x ઇન્ટુ cos x dx. તો આ પ્રકારનું સંકલન છે. તો sin f(x) એટલે sin x. n તરીકે કેટલું છે? 7. sin x નું વિકલન શું છે? cos x. તો આ સૂત્ર મુજબ શું થશે? sin 8x upon 8
પ્લસ સી, આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. f(x)n+1 એટલે સાઇનની 7 વત્તા 1 8 વત્તા સી. તો વિધેય એની n ઘાત ગુણાકારમાં એનું વિકલન. તો આ પ્રકારના વિધેયનું સંકલન f(x)n+1 અપોન n+1 પ્લસ સી. હજી એક ઉદાહરણ જુઓ. દાખલા તરીકે ઇન્ટિગ્રેશન x³ + 1�7× x² dx. હવે આ સંકલન આપણે જોવું છે. તો f(x) તરીકે તમે જો આ સૂત્રમાં બધી કોઈ સંકલન સીધું સંકલન થશે જ નહીં જ્યાં સુધી એના પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર નહીં થાય. સાવ સિમ્પલ ટ્રીક હશે. f(x) તરીકે તમે જુઓ અહીંયા x³ + 1 n તરીકે કોણ છે 7. હવે f' શું હોય? f(x)નું વિકલન 3x². તો રકમમાં 3 નથી એટલે સૌથી પહેલાં આપણે ગોઠવણ કરી દઈએ. જરૂરી ગોઠવણ છે તમે જોઈ લો. ઇન્ટિગ્રેશન 1/3 3x² dx 3 ગુણી અને 3 ભાગી નાખ્યું. હવે x³ + 1 એની 7 ઘાત. તો હવે તમે જોઈ શકો છો આ કોણ થયું f(x), આ કોણ થશે એનું વિકલન x³ + 1નું f' n તરીકે 7. તો હવે સૂત્ર મુજબ શું થશે? x³ + 1 7 + 1 8 અપોન 8 8 × 3 8 × 24 વત્તા સી. તો આ રીતે તમારે જરૂરી ગોઠવણ કરવાની. વિધેય એની n ઘાત ગુણાકારમાં એનું વિકલન. તો આ પ્રકારના વિધેયનું સંકલન f(x)n+1 અપોન n+1. હવે આપણે મૂળ વસ્તુ ઉપર આવીએ. ક્યાં સુધી આપણે પહોંચેલા હતા? પહેલી વસ્તુ ફરીથી જુઓ કે ઇન્ટિગ્રેશન sin² x cos² x આ પ્રકારનું સંકલન કઈ રીતે કરવું એ જોયું. ખૂણા અલગ અલગ હોઈ શકે. sin² 2x હોય, cos² 2x હોય, sin² 3x હોય, cos² 3x હોય, sin² 4x + 1 હોય, cos² 4x + 1 હોય. નિયમ એ ધ્યાનમાં રાખવાનો, ઘાત દૂર કરવાની. તો હવે આપણે જે ચર્ચા છે એ 7મું જે ઉદાહરણ છે કે આપણે કઈ રીતે વર્ગની ચર્ચા થઈ ગઈ. હવે ઘનની વાત કરીએ. sin³ x અને cos³ x. તો આ પ્રકારના વિધેયનું સંકલન કઈ રીતે કરવું? ધારો કે ઇન્ટિગ્રેશન sin³ x dx મેળવવું છે. તો નિયમ તો ઘાત દૂર કરવાનું. હવે ઘાત દૂર કરવા માટે પહેલી વસ્તુ તમે જુઓ, બે રીતે આ દાખલો ગણી શકાશે. બંનેના જવાબના સ્વરૂપ અલગ અલગ હોઈ શકે છે, પણ સંકલનના જવાબનું સાદરૂપ આપો તો અચળ પદ પૂરતો તફાવત પણ આવી શકે છે, તમે જાણો છો. તો ફરીથી મૂળ નિયમ sin³ xનું સંકલન કરવા માટેનો નિયમ કયો? તમારે ઘાત છે એ શું દૂર કરવાની? જે રીતે sin² અને cos²માં આપણે cos2θના સૂત્રની મદદથી ઘાત દૂર કર્યું, તો અહીંયા આપણે cos3x અને sin3xના સૂત્રની મદદથી ઘાત છે એ દૂર કરશું. sin3x તો સૂત્ર જુઓ 34 એટલે કે શું છે 3sin x - 4sin³ x. આ સૂત્ર છે એ તમે જુઓ. sin3θ સહેલાઈથી તમે યાદ કરો. sin3θ 3sin θ - 4sin³θ. તો નિયમ શું? હેતુ આપણો શું છે? સંકલન કરવા માટે ઘાત છે એ દૂર કરવાની છે. તો આ પદનું પક્ષાંતર કરીએ, આ પદનું પક્ષાંતર કરીએ એટલે 4sin³ x = શું થશે? 3sin x - sin3x. હવે sin³ x ને સૂત્રનો કરતા બનાવીએ તો sin³ x છે 3/4 sin x - 1/4 sin3x. તો તમે જોઈ શકો છો કે આ સૂત્રમાં આપણે શું કર્યું?
સાઇન ઘન એક્સ, ડાબી બાજુ ઘાત છે, આપણે જમણી બાજુ એને એ સ્વરૂપમાં વ્યક્ત કર્યું જેથી ઘાત છે એ દૂર કરી અને સહેલાઈથી પદવાર સંકલન થઈ શકે. તો હવે સાઇન ઘન એક્સની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ તો ઇન્ટિગ્રેશન 3/4 સાઇન એક્સ માઇનસ 1/4 સાઇન 3x dx. હવે પદવાર આપણે સંકલન કરીએ તો સાઇન એક્સનું સંકલન શું થશે? માઇનસ કોસ એક્સ, એટલે માઇનસ 3/4 કોસ એક્સ. હવે સાઇનનું સંકલન માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ કોસ 3x, અને અહીંયા પાછો કયા સૂત્રનો ઉપયોગ થશે? 1/a વાળો જે નિયમ છે આ સૂત્રનો ઉપયોગ સાથોસાથ થશે. એટલે આપણે જ્યારે સંકલન કરીએ ત્યારે 1/3 એટલે 4 × 3 શું થશે? 12 પ્લસ સી. આ શું થઈ ગયું? ઇન્ટિગ્રેશન સાઇન ઘન એક્સ dx. હવે આમાં પણ ખૂણો છે એ બદલીને પૂછી શકે છે, એટલે કે સાઇન ઘન 2x હોય, સાઇન ઘન 3x હોય, સાઇન ઘન 4x હોય, સાઇન ઘન 6x હોય, x 2x 3x 4x. તો સૂત્ર છે એ તમારે મૂળ ધ્યાન રાખવાનું, ઘાત છે એ કઈ રીતે દૂર કરવી. હવે આ પહેલી રીત. હવે બીજી રીતે પણ સાઇન ઘન એક્સનું સંકલન થઈ શકે. નિયમમાં તમારે ઘાત દૂર કરવાની છે એ આ પહેલું સૂત્ર. બીજું આ રીતે પણ થઈ શકે. સાઇન ઘન એક્સ છે એનું સંકલન આ રીતે પણ થઈ શકે. બીજી રીત છે. સંકલનના જવાબમાં અલગ સ્વરૂપ હોઈ શકે. બીજી રીતની ચર્ચા કરીએ એ પહેલાં આમાંથી તમે ધ્યાન રાખો, જ્યારે તમને ઇન્ટિગ્રેશન આ રીતે પણ પ્રશ્ન છે એ પૂછી શકે સાઇન ઘન એક્સ dx ઇક્વલ ટુ, આની ઉપરથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે એ તમે જુઓ. એ cos x b cos 3x પ્લસ સી, તો a, b બરાબર ખાલી જગ્યા. આ રીતે તમારે MCQ પૂછી શકે. તો હવે તમે જુઓ, એ તરીકે છે એ આ એ કોણ છે? -3/4. તો -3/4 કોમા -3/4 કોમા બી. બી એટલે શું છે? cos 3x નો સહગુણક કેટલો છે? 1/12. તો આ રીતે પણ MCQ છે આ રકમના આધારે આ રીતે MCQ a, બીની કિંમત ઘણીવાર આમ પણ પૂછી શકે. તો a વત્તા b બરાબર ખાલી જગ્યા, અને આમાં a ગુણ્યા b બરાબર ખાલી જગ્યા. આ પ્રકારના પ્રશ્નો ફેરવીને તમને પૂછી શકે. હવે જે આપણે ચર્ચા કે સાઇન ઘન એક્સનું સંકલન બીજી કઈ રીતે થાય, તો હવે બીજી રીતની ચર્ચા કરીએ. સાઇન ઘન એક્સ dx. તો સાઇન ઘન એક્સ છે એને હું આ રીતે લખું, સાઇન સ્ક્વેર એક્સ ગુણ્યા સાઇન એક્સ dx. ઘન છે એના ભાગ પડ્યા, સાઇન સ્ક્વેર ગુણ્યા સાઇન એક્સ. હવે નિત્યસમથી આપણે સાઇન સ્ક્વેરની જગ્યાએ 1 - cos 2x ઇન્ટુ સાઇન એક્સ, 1 - cos સ્ક્વેર એક્સ, સાઇન સ્ક્વેર એક્સ એટલે 1 - cos સ્ક્વેર એક્સ. તો નિત્યસમનો ઉપયોગ કર્યો. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇક્વલ ટુ 1, એટલે સાઇન સ્ક્વેર ઇક્વલ ટુ 1 - cos સ્ક્વેર એક્સ સાઇન એક્સ dx. હવે પદવાર સંકલન કરીએ તો 1 × સાઇન એક્સ dx, એટલે ઇન્ટિગ્રેશન સાઇન એક્સ dx ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ dx. પદવાર આપણે સંકલન કરીએ છીએ. હવે આ સંકલન તમે જાણો છો, ઇન્ટિગ્રેશન સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. હવે
અહીંયા જે આપણે જે બીજો સૂત્ર જે છે એની ચર્ચા કરી, આપણે બીજું જે સૂત્ર છે વિધેય એની n ઘાત ગુણાકારમાં એનું વિકલન. તો હવે જો અહીંયા જે બીજું સૂત્ર છે એની આપણે જે ચર્ચા કરી છે એ મુજબ કઈ રીતે થશે એ જુઓ. આ પદ છે ઇન્ટિગ્રેશન, માઇનસ નિશાની અંદર લઈ લઈએ એટલે cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન એક્સ ડીએક્સ. તો આ કોણ થઈ ગયું? વિધેય એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ તરીકે કોસ એક્સ, એન તરીકે કોણ થશે? 2, અને એફ ઓફ એક્સ એટલે કોસ એક્સનું વિકલન શું થશે? માઇનસ સાઇન એક્સ. તો અહીંયા કયું સ્વરૂપ થઈ ગયું? એફ ઓફ એક્સ રેસ ટુ એન ગુણાકારમાં એનું વિકલન. તો આ પ્રકારના વિધેયનું સંકલન શું થશે? એફ ઓફ એક્સ રેસ ટુ n+1 અપોન n+1+c. તો ઓછા નિશાની આપણે અંદર લઈ ગયા છીએ, તો આનું સંકલન હવે તમે જોઈ શકશો શું થશે? કોસ ઘન એક્સ 2 + 1 3 અપોન 3 અને પ્લસ સંકલનનો અચળાંક. તો હવે તમે જોઈ શકો છો સાઇન ઘન એક્સ ડીએક્સ. તો એના સંકલનના 2 જવાબ મળે છે. બંને જવાબ સાચા છે. બંને જવાબ છે એનું સાદુરૂપ આપી પહેલા જવાબમાં તમે cos 3xની કિંમત મૂકી અને સાદુરૂપ આપો તો બંનેનો જવાબ સમાન અથવા અચળ પદનો તફાવત એટલો હોઈ શકે છે. તો આ આપણે સાઇન ઘન એક્સ. તો મૂળ નિયમ કયો રહેશે? ઘાત છે એ તમારે દૂર કરવાની. હવે આ જ રીતે તમે જુઓ ઇન્ટિગ્રેશન cos ઘન એક્સ કઈ રીતે કરવું. તો નિયમ તમને આપી દીધો છે. ઘાત છે એ શું કરવાનું છે? દૂર કરવાનું છે. 8મું ઉદાહરણ છે એ જુઓ. ઇન્ટિગ્રેશન cos ઘન એક્સ ડીએક્સ. આનું સંકલન પણ 2 રીતે થશે. આ બીજી રીત છે એ તમે પ્રયત્ન કરી શકો. આપણો મૂળ નિયમ cos ઘન એક્સ. તો ઘાત દૂર કરવાનું સૂત્ર છે એ જુઓ. cos 3x 43 4 cos ક્યુબ એક્સ માઇનસ 3 cos x. cos 3 થીટા 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. તો હવે cos ઘન એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો આનું પક્ષાંતર કરો એટલે 4 cos ક્યુબ એક્સ ઇક્વલ ટુ 3 cos x પ્લસ cos 3x. હવે cos ઘન એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો cos ઘન એક્સ એની કિંમત 4 વડે ભાગી નાખો 3/4 cos x પ્લસ 1/4 cos 3x. આ કિંમત આપણે cos ઘનને અહીંયા મૂકીએ તો તમે જોઈ શકો છો ઘાત દૂર કરવાથી સહેલાઈથી તમે પદવાર સંકલન કરી શકશો. તો હવે cos ઘનની કિંમત મૂકી દઈએ 3/4 cos x 1/4 cos 3x dx. જો સાઇન વર્ગ હોય, cos વર્ગ હોય, સાઇન ઘન હોય, cos ઘન હોય, નિયમ કયો? ઘાત છે એ તમારે શું કરવાની છે? દૂર કરવાની છે. બહુ વધારે ઘાતમાં નહીં આવે. તમને સાઇનની 10 ઘાત કે એવી રીતે નહીં પૂછે. સાઇન વર્ગ હોઈ શકે, સામાન્ય રીતે cos વર્ગ હોઈ શકે, સાઇન ઘન હોઈ શકે, cos ઘન હોઈ શકે, વધીને 4 ઘાત સુધી હોઈ શકે. તો તમારે નિયમ છે એ કયો ધ્યાનમાં રાખવાનો? ઘાત છે એ દૂર કરવાનું. હવે પદવાર સંકલન કરીએ 3/4 સાઇન એક્સ કોસનું સંકલન સાઇન 3x. પણ અહીંયા ધ્યાન રાખજો 1/a વાળો નિયમ ઉપયોગ થાય છે એટલે 4 × 3 શું થશે? 12. તો સાઇન વર્ગ, કોસ વર્ગ, સાઇન ઘન, કોસ ઘન. હવે સાઇનની 4 ઘાતનું ઉદાહરણ જોઈએ. 9મું ઉદાહરણ ઇન્ટિગ્રેશન સાઇન રેસ ટુ 4x dx મેળવો. તો સાઇન રેસ ટુ 4x dx. તો નિયમ છે એ કયો રહેશે? ઘાત છે એ શું કરવાની છે? દૂર કરવાની છે. તો હવે ઘાત દૂર કરવા માટેના નિયમ છે એ જુઓ. તો
સાઇન સ્ક્વેર એક્સ ગુણ્યા સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. હવે આની ચર્ચા કરીએ એ પહેલાં બીજી એક વધારાનો નિયમ છે એ તમે જોઈ લો, એટલે કઈ રીતે તમારે સંકલન કરવું એ ખ્યાલમાં આવે. 9મું ઉદાહરણ આપણે પછી જોઈએ. એ પહેલાં આ પ્રકારના સંકલન કઈ રીતે કરવાના છે એ એક ફરીથી નવો નિયમ છે એ ધ્યાનથી સમજી લો. તો ઇન્ટિગ્રેશન ગુણાકારમાં 2 હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. સાઇન એક્સ કોસ એક્સ ડીએક્સ ઇન્ટિગ્રેશન cos 2x sin x dx integration cos 4x cos 2x dx અને ઇન્ટિગ્રેશન sin 4x sin x dx. ગુણાકારમાં 2 હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. ન હોય તો 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખ. તો જો અહીંયા ગુણાકાર છે એને તમારે સરવાળા કે તફાવતમાં જ્યારે રજૂ કરો ત્યારે તમે પદવાર એનું સંકલન કરી શકશો. તો આની માટે જે 4 મહત્ત્વના જે સૂત્રો છે, જે ત્રિકોણમિતિના સૂત્રો છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. 4 સૂત્રોનું ટૂંક સ્વરૂપ છે એ જોઈ લો. 2SC S પ્લસ S 2CS S માઇનસ S 2CC C પ્લસ C અને 2SS C માઇનસ C આમાં આપવા જ છે, એ ખાસ ધ્યાન રાખજો. પહેલાં માઇનસ આવે છે તો ગુણાકાર છે. જુઓ તમે અહીંયા ડાબી બાજુ ગુણાકાર છે. ગુણાકારને તમે સરવાળા કે તફાવત સ્વરૂપમાં વ્યક્ત કરશો તો પદવાર તમે સંકલન કરી શકશો. તો હવે આપણે આનું સંકલન જ્યારે જોઈએ તો ઇન્ટિગ્રેશન સાઇન એક્સ કોસ એક્સ ડીએક્સ. તો પહેલાં 2 વડે ગુણી 2 વડે ભાગી નાખીએ. 2 sin x cos x dx. તો આ જે છે શું થશે? ઇન્ટિગ્રેશન સાઇન 2x dx. અહીંયા સીધું સૂત્ર મળે છે. એસ પ્લસ એસથી કરશો તો સાઇન 2x જ મળશે. એક્સ વત્તા એક્સ અને એક્સ માઇનસ એક્સ સાઇન 0 શું થઈ જશે? 0. તો હવે તમે જોઈ શકો છો આનું સંકલન માઇનસ કોસ 2x એક્સની જગ્યાએ એક્સ પ્લસ બી હોય તો 1/a વાળો નિયમ એટલે 1/4. આ શું થઈ ગયો? જવાબ થઈ ગયો. જુઓ સંકલનનો કોઈ વસ્તુ ગોખવાની જરૂર નથી, ખાલી ગુણાકાર છે એને તમે સરવાળા કે તફાવત સ્વરૂપમાં જ વ્યક્ત કરવાનું છે. બીજું ઉદાહરણ છે જોશો એટલે વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે તમને. બીજું ઉદાહરણ છે તમે જુઓ. ઇન્ટિગ્રેશન cos 2x sin x dx. ખૂણાના માપ અલગ અલગ હોઈ શકે છે. નિયમ તમારે એ ધ્યાનમાં રાખવાનો છે, ગુણાકારનું સ્વરૂપ હોય એને સરવાળા કે તફાવતના સ્વરૂપમાં વ્યક્ત કરી અને પદવાર સંકલન તમારે કરવાનું છે. તો પહેલાં આને 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખીએ. 2 cos 2x sin x dx. હવે 2CS S માઇનસ S એટલે આ સૂત્ર મુજબ શું થશે? ઇન્ટિગ્રેશન સાઇન 2x પ્લસ એક્સ માઇનસ સાઇન 2x માઇનસ એક્સ dx. તો 2CS S માઇનસ S એટલે સાઇન 2x પ્લસ એક્સ અને સાઇન 2x માઇનસ એક્સ. તો તમે જોઈ શકો છો ગુણાકાર એને આપણે કયા સરવાળા કે તફાવત સ્વરૂપમાં વ્યક્ત કર્યું. હવે સાઇન 2x પ્લસ એક્સ સાઇન 3x પદવાર સંકલન કરીએ. સાઇન 3x dx માઇનસ 1/2
ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ. તો હવે તમે સહેલાઈથી આનું સંકલન કરી શકશો. સાઇન 3x માઇનસ કોસ 3x બાય 3 1/a વાળો નિયમ 3 ગુણ્યા 2 6. સાઇનનું સંકલન માઇનસ માઇનસ પ્લસ 1/2 કોસ એક્સ અને પ્લસ સંકલનનો અચળાંક સી. તો ચારે ચાર સ્વરૂપ છે એ તમારે એસ પ્લસ એસ 2sc એસ પ્લસ એસ 2cs સી એસ માઇનસ એસ 2cc સી પ્લસ સી અને 2ss સી માઇનસ સી. પહેલાં આલ્ફા માઇનસ બીટા આવે છે જમણી બાજુ અને પછી આલ્ફા પ્લસ બીટા આવે છે. તો હવે આપણે ફરીથી મૂળ વસ્તુ કોની ચર્ચા કરી હતી, આટલા સંકલન કઈ રીતે કરવાની ચર્ચા કરેલી છે. જુઓ, સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ સાઇન ઘન એક્સ, ખૂણાના માપ અલગ અલગ હોઈ શકે, કોસ ઘન એક્સ. અને હવે જે ચર્ચા કરીએ છીએ આપણે સાઇન રેસ ટુ 4x તમને સંકલન બતાવું છું. એ જ રીતે તમે કોસ રેસ ટુ 4x સંકલન પણ તમે કરી શકશો. તો હવે આપણે ચર્ચા કરીએ સાઇન રેસ ટુ 4x અને કોસ રેસ ટુ 4x આનું સંકલન કઈ રીતે કરવું. આની આપણે ચર્ચા કરી, આની ચર્ચા કરી છે. આ બધામાં પાયાનો નિયમ ઘાત છે એ આપણે શું કરવાનું છે, દૂર કરવાની છે. તો હવે આપણે સાઇન રેસ ટુ 4x સંકલન કઈ રીતે કરવું એ આપણે ધ્યાનથી જોઈએ. તો હવે સાઇન રેસ ટુ 4x ઇન્ટિગ્રેશન સાઇન રેસ ટુ 4x dx. તો તમારે નિયમમાં શું છે, ઘાત દૂર કરવાની છે. ઘાત દૂર કરવા માટે હવે જુઓ, આને આપણે બે રીતે કરી શકીએ. પહેલું સાઇન સ્ક્વેર એક્સ એનો વર્ગ, સાઇન સ્ક્વેર ગુણ્યા સાઇન સ્ક્વેરથી એ થઈ શકે છે, આ પણ ધ્યાન રાખો, બરાબર છે. અને સાઇન સ્ક્વેરની જગ્યાએ તમે 1 માઇનસ કોસ 2x બાય 2 1 માઇનસ કોસ 2x બાય 2 એ જ રીતે અહીંયા મૂકી ફરીથી ગુણાકાર કરી અને જે એસસી સીએસ એસએસ અને સીસી એના જે સૂત્રો છે એનો ઉપયોગ થઈ શકે. હવે બીજી રીત છે એ જુઓ, નિયમ એ જ રહેશે. શું કરવાનું છે, ઘાત દૂર કરવાની. તો સાઇન સ્ક્વેર એક્સ 1 માઇનસ કોસ 2x બાય 2 એનો વર્ગ ડીએક્સ. જો સાઇન સ્ક્વેર થીટા તો 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 આ સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરેલો છે. સાઇન સ્ક્વેર થીટા 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. હવે આનું પહેલાં સાદુરૂપ છે એ જોઈ લો. તો 1/2 વર્ગ એટલે શું થશે, 1/4 ઇન્ટિગ્રેશન 1 મધ્યમ પદ માઇનસ 2 કોસ 2x અને પ્લસ કોસ સ્ક્વેર 2x dx. એ ઓછા બીનો વર્ગ એ વર્ગ ઓછા 2ab વત્તા બી વર્ગ આ મુજબ વિસ્તરણ કર્યું. છેદમાં 2 વર્ગ 4 1/4 આપણે અચળ છે સહગુણક 12 લઈ લીધો. અંશમાં વિસ્તરણ જુઓ 1 મધ્યમપદ માઇનસ 2 કોસ 2x પ્લસ કોસ સ્ક્વેર 2x. ફરીથી આપણો પાયાનો નિયમ આવ્યો. જો આનું સંકલન માટે શું કરવું પડશે, ઘાત દૂર કરવી પડશે. એટલે કોસ સ્ક્વેર 2x છે એની ઘાત દૂર કરવા માટે 1 પ્લસ કોસ 4x બાય 2 આ ત્રિકોણમિતિના સૂત્રનો ફરીથી આપણે ઉપયોગ કરશું. કોસ સ્ક્વેર 2x એની કિંમત મૂકી દઈએ. તો હવે છે એ તમે જુઓ, વન બાય 4 એ
ઇન્ટિગ્રેશન 1 માઇનસ 2 cos 2x, હવે cos સ્ક્વેર 1 પ્લસ cos 4x બાય 2 dx. તો આપણે નિયમ એ જ આવ્યો, ઘાત દૂર કરવાની, 4 ઘાત છે એ દૂર કરવાની. ઘાત છે સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર, સાઇન ઘન, કોસ ઘન, સાઇનની 4 ઘાત અને કોસની 4 ઘાત. હવે આનું સાદરૂપ આપી દઈએ, 2 લસા લઈ લઈએ, 1/8, 2 લસા લેશું 2 માઇનસ 2 દુ 4 એટલે 4 cos 2x પ્લસ 1 પ્લસ cos 4x dx. 2નો લસા લીધો જુઓ તો 12 શું થશે? 4 × 2 8, 2 માઇનસ 4 cos 2x પ્લસ 1 પ્લસ cos 4x. સાદરૂપ આપી દઈએ તો 1/8 ઇન્ટિગ્રેશન 2 પ્લસ 1 3 માઇનસ 4 cos 2x પ્લસ cos 4x dx. તો હવે તમે જોઈ શકો છો ઘાત દૂર થઈ ગઈ. ઘાત દૂર થવાથી આપણે પદવાર સહેલાઈથી સંકલન છે કરી શકશું. તો હવે 1/8 3 અચળ છે બહાર લઈ લઈએ એટલે 3/8 dx માઇનસ અહીંયા શું થશે? 4/8 એટલે 1/2 ઇન્ટિગ્રેશન cos 2x પ્લસ 1/8 ઇન્ટિગ્રેશન cos 4x dx. તો હવે તમે સહેલાઈથી સંકલન કરી શકશો. ઘાત દૂર થઈ ગઈ. જુઓ 3/8 1 dx x માઇનસ કોસનું સંકલન sin 2x 1/a વાળો નિયમ ઉપયોગ થશે એટલે એક્સનો સહગુણક 2 છે ક્યાં આવશે? છેદમાં, એટલે 1/4. એ જ રીતે કોસનું sin 4x અપોન 4 આવશે એટલે 8 ચોક શું થશે? 32 અને વત્તા c. તો આ રીતે સાઇન વર્ગ, કોસ વર્ગ, સાઇન ઘન, કોસ ઘન, sin⁴ કર્યું છે. હવે આ જ રીતે તમે cos⁴ જાતે સંકલન કરી શકશો. કઈ રીતે? તો cos સ્ક્વેર એક્સ એનો વર્ગ અને cos સ્ક્વેર એક્સની જગ્યાએ ત્રિકોણમિતિનું સૂત્ર 1 પ્લસ cos 2x/2 એનો વર્ગ, જે રીતે આપણે સાઇનની 4 ઘાતમાં સંકલન કર્યું એ જ રીતે તમે કોસની 4 ઘાતમાં. તો આ સાઇન વર્ગ, કોસ વર્ગ, સાઇન ઘન, કોસ ઘન, સાઇનની 4 ઘાત, કોસની 4 ઘાત અને જ્યારે ગુણાકારના સ્વરૂપ હોય તો કઈ રીતે સંકલન કર્યું એ આપણે જોયું. એક ઉદાહરણ વધારે જુઓ. દાખલા તરીકે ઇન્ટિગ્રેશન cos 4x cos 2x dx. તો 2cc c પ્લસ c આપણે જે સૂત્ર છે 2cc c પ્લસ c. તો ગુણાકાર હોય એને તમારે સરવાળા કે તફાવતના સ્વરૂપમાં વ્યક્ત કરવાનું. તો આનું સંકલન 2 વડે ગુણી 2 વડે ભાગી નાખીએ. 2 cos 4x cos 2x dx 2cc c પ્લસ c. તો આ સૂત્ર મુજબ વનાક ઇન્ટિગ્રેશન cos 4x પ્લસ 2x પ્લસ cos 4x માઇનસ 2x dx. હવે તમે પદવાર સહેલાઈથી સંકલન કરી શકશો. ઇન્ટિગ્રેશન cos 4x પ્લસ 2x 6x પ્લસ cos 4x માઇનસ 2x 2x dx. તો જુઓ અહીંયા ગુણાકારનું જે સ્વરૂપ છે એને આપણે સરવાળા અને તફાવતના સ્વરૂપમાં વ્યક્ત કર્યું. અહીંયા કયું સ્વરૂપ છે? સરવાળાનું સ્વરૂપ છે. હવે આપણે
ઘણીવાર બે ગુણાકારમાં આપ્યો હોય તો તમે ડાયરેક્ટ 2c c પ્લસ c સૂત્રનો ઉપયોગ કરી શકો. ન આપ્યું હોય તો 2 વડે ગુણી 2 વડે ભાગી નાખો. 2cc c પ્લસ c પદવાર સંકલન કરીએ. કોસનું સાઇન 6x અપન 6 6 × 2 એટલે 6 × 2 12. એક્સનો સહગુણક ક્યાં આવશે? છેદમાં. સમજૂતી માટે આ રીતે યાદ રાખી શકો. વિકલનમાં જે વસ્તુ ચેઇન રૂલથી ગુણાકારમાં આવે છે ત્યારે એક્સની જગ્યાએ એક્સ પ્લસ બી હોય સૂત્રમાં, તો એ સંકલનમાં ભાગાકારમાં આવે છે. હવે કોસ 2xનું તો સાઇન 2x અપન 2 એટલે 2 દુ 4 પ્લસ c. હજી એક ઉદાહરણ જુઓ. ઇન્ટિગ્રેશન સાઇન 3x ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. તો અહીંયા ગુણાકાર છે, નિયમ જ લાગુ પડશે. સરવાળા કે તફાવતના સ્વરૂપમાં વ્યક્ત કરવાનું છે. તો આની માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? 2ss c માઇનસ c. અહીંયા ધ્યાન રાખજો અપવાદ છે. પહેલાં શું આવે છે? આલ્ફા માઇનસ બીટા સ્વરૂપ. એટલે અહીંયા આપણે ઉપયોગ કરીએ એટલે ખ્યાલ આવશે. 2 વડે ગુણી નાખો, 2 વડે ભાગી નાખો. 2 સાઇન 3x ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ 1/2 ઇન્ટિગ્રેશન 2ss c માઇનસ c કોસ 3x માઇનસ x. અપવાદ છે, ધ્યાનથી જોજો. 2ss c માઇનસ c કોસ 3x પ્લસ x dx. હવે આનું સાદરૂપ આપી દઈએ તો 1/2 ઇન્ટિગ્રેશન કોસ 2x અને કોસ 3x પ્લસ x કોસ 4x dx. તો હવે તમે સહેલાઈથી પદવાર સંકલન કરી શકશો. કોસ 2xનું સાઇન 2x બાય 2 એટલે 2 દુ 4. આનું સંકલન 12 માઇનસ છે નિશાની. કોસનું સાઇન 4x અપન 4 4 ઇન્ટુ 2 8 પ્લસ c. તો આ રીતે સાઇન વર્ગ, કોસ વર્ગ, સાઇન ઘન, કોસ ઘન, સાઇનની 4 ઘાત, કોસની 4 ઘાત, ખૂણા અલગ અલગ હોઈ શકે. અને આ બધા પ્રકારમાં ઘાત દૂર કરવાની. અને જ્યારે ગુણાકાર કે સરવાળાનું સ્વરૂપ ગુણાકારનું સ્વરૂપ હોય ત્યારે એને સરવાળા કે તફાવતના સ્વરૂપમાં વ્યક્ત કરવાનું. હવે બે મહત્ત્વના છે સંકલન, જે મહત્તમ તમારે ઉપયોગમાં અવારનવાર આવશે. તો એની ચર્ચા છે એ જોઈ લો, કઈ રીતે એ સંકલન કરવા. ઇન્ટિગ્રેશન tan સ્ક્વેર એક્સ ડીએક્સ અને ઇન્ટિગ્રેશન cot સ્ક્વેર એક્સ ડીએક્સ. અગાઉની ચર્ચા સાઇન કોસ માટે મર્યાદિત હતી. એ જ વસ્તુ અહીંયા tan સ્ક્વેરમાં નહીં લાગુ પડે કે ઘાત દૂર કરવાની. જ્યાં સુધી પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર નહીં થાય ત્યાં સુધી સંકલન નહીં થઈ શકે. તો tan સ્ક્વેરનું સંકલન કરવું હોય તો ત્રિકોણમિતિ નિત્યસમથી tan સ્ક્વેરની જગ્યાએ sec સ્ક્વેર એક્સ માઇનસ 1. જો 1 પ્લસ tan સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ sec સ્ક્વેર એક્સ, તો આ સૂત્ર છે એનો આપણે નિત્યસમ છે એની મદદથી tan સ્ક્વેરની જગ્યાએ sec સ્ક્વેર એક્સ માઇનસ 1 મૂકી હવે આનું પદવાર સંકલન કરો તો ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ 1 ડીએક્સ અથવા ઇન્ટિગ્રેશન ડીએક્સ. હવે ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર એક્સ સૂત્ર છે tan એક્સ માઇનસ એક્સ પ્લસ સી. તો આ જ રીતે તમે જ્યારે ઇન્ટિગ્રેશન cot સ્ક્વેર એક્સ કરો
તો નિત્યસમથી શું થશે? કોસેક સ્ક્વેર એક્સ -1 ડીએક્સ. હવે પદવાર સંકલન કરો તો ઇન્ટિગ્રેશન કોસેક સ્ક્વેર એક્સ ડીએક્સ -1 ડીએક્સ ઇન્ટિગ્રેશન કોસેક સ્ક્વેર, સૂત્ર તમે જાણો છો, -cot x -x પ્લસ સી. તો હવે ટેન સ્ક્વેર એક્સ છે એનું સંકલન છે, ખાસ ધ્યાનથી જુઓ. નિત્યસમથી કિંમત મૂકવાની સેક સ્ક્વેર એક્સ -1, કોટ સ્ક્વેર એક્સ, નિત્યસમથી કિંમત મૂકવાની કોસેક સ્ક્વેર એક્સ -1. હવે આનો ઉપયોગ કરી આની મદદથી એક બીજું મહત્ત્વનું સંકલન છે એ તમે જોઈ લો. ઇન્ટિગ્રેશન tan⁴x dx. આના જ આધારે તમે જાતે પ્રયત્ન કરી શકશો. ઇન્ટિગ્રેશન tan⁴6x dx. પહેલાં tan⁴xનું સમજી લો, એ જ રીતે તમે tan⁴xનું સંકલન કરી શકશો. તો હવે tan⁴x માટે તો ઇન્ટિગ્રેશન tan² ગુણ્યા tan² dx. tan⁴x શું થશે? tan² ગુણ્યા tan². હવે પહેલું tan² એમને એમ રાખીએ. બીજા tan² જગ્યાએ નિત્યસમથી કિંમત મૂકી દઈએ, sec² x -1 dx. જો આ ગોઠવણ સમજવી પડશે. સીધું તમને પ્રશ્ન થશે કે સાહેબ ખબર કેમ પડે? જે રીતે તમે પ્રેક્ટિસ કરતા જશો એ રીતે તમને સહેલાઈથી ખ્યાલ આવતો જશે. તો હવે આનું સંકલન જ્યારે કરવું હોય ત્યારે પદવાર આપણે પહેલાં છૂટું પાડી દઈએ. ઇન્ટિગ્રેશન tan² x ગુણ્યા sec² x dx. આનો ગુણાકાર કર્યો. હવે આનો ગુણાકાર આપણે આની હારે કરીએ એટલે માઇનસ ઇન્ટિગ્રેશન tan² x dx. જો 4 ઘાતમાંથી ક્યાં પહોંચ્યા? 2 ઘાતમાં. અને 2 ઘાતમાં આવે ત્યારે કઈ રીતે આ tan²નું કરવું અગાઉ ચર્ચા કરી છે. અહીંયા કયા સૂત્રની ગોઠવણ થઈ ગઈ? અહીંયા આપણે સૂત્ર f(x) એની n ઘાત f(x tan x) n તરીકે 2 અને ગુણાકારમાં f'(x) dx. tan xનું વિકલન શું થશે? sec² x dx. તો એની મદદથી, સૂત્રની મદદથી સહેલાઈથી આ સંકલન કઈ રીતે? સૂત્ર મુજબ f(x) n+1/n+1. અને અહીંયા tan² x ની જગ્યાએ હજી આપણે ફરીથી એટલે આને આપણે ઇન્ટિગ્રેશન tan² x sec² x dx. tan² xનું sec² x -1 નિત્યસમથી કિંમત મૂકો. હવે tan² xનું સંકલન આપણે જોવામાં ઉપયોગ આવ્યો એટલે tan² x મહત્તમ એનો ઉપયોગ આવશે. એ જ રીતે cot² x નો પણ મહત્તમ ઉપયોગ આવશે. તો હવે આપણે પદવાર આ tan² x એમને અને sec² x છે એને આપણે કઈ રીતે લખીએ છીએ? d/dx of tan x. અહીંયા ઇન્ટિગ્રેશન sec² x dx -+1 dx. તો હવે અહીંયા સૂત્ર મુજબ આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ તો આનું સંકલન શું થશે? tan³ x / 3 ઇન્ટિગ્રેશન sec² x tan x 1 dx x પ્લસ સી. તો આ જ રીતે જ્યારે તમે ટેનની 6 ઘાત હોય તો તમારે 6માંથી શેમાં આવવાનું? 4 ઘાતમાં. 4માંથી શેમાં આવવાનું? 2 ઘાતમાં. અને તમારે સંકલન કરવાનું. જો દાખલા તરીકે ઇન્ટિગ્રેશન આની હિન્ટ છે એ તમે જોઈ લો એટલે તમે સહેલાઈથી જાતે કરી શકો. tan⁴x dx. તો ઇન્ટિગ્રેશન tan⁴x into tan² x dx.
6માંથી 4, 4માંથી 2, હવે 6માંથી 4, 4માંથી 2 શું છે જુઓ, 10⁴x, 10² xની જગ્યાએ નિત્ય સમથી sec² x - 1 dx. હવે પદવાર આપણે સંકલન કરીએ, ઇન્ટિગ્રેશન 10⁴x sec² x dx માઇનસ 10⁴x dx. તો આ 6માંથી આપણે ક્યાં પહોંચ્યા, 4 ઘાતમાં, અને પહેલા પદમાં તો માત્ર કયા સૂત્રનો ઉપયોગ થશે, જે હમણાં આપણે ચર્ચા કરી આનું સંકલન છે એ આ સૂત્ર 10⁴x અને sec² x d/dx ઓફ 10x, એટલે આ સૂત્ર મુજબ શું થશે, 10⁵x અપોન 5. આ પહેલા પદનું સંકલન આ રીતે થશે, જ્યારે આનું સંકલન હવે આગળનો જે આપણો દાખલો છે એ મુજબ તમે 4માંથી પાછું શેમાં આવવાનું, 2 ઘાતમાં 10⁴xનું આગળના દાખલામાં આપણે કરેલું જ છે, એ રીતે તમે આગળ દાખલો પૂરો કરી શકો. તો આ તમને હિન્ટ આપેલી છે, એના આધારે તમે 10⁶x અને પ્રેક્ટિસ માટે ઇન્ટિગ્રેશન cot⁴x dx અને ઇન્ટિગ્રેશન cot⁶x dx જાતે તમે ગણી શકો છો.